નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનપી એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના ભાગની અંદર વાત કરીશું ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર નંબર 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમમાં. એમાં મિત્રો આજે આપણે ભાગ 2ની વાત કરીશું. ભાગ 1માં આપણે 7, 8 અને 9 પ્રશ્ન, 7, 8, 9 દાખલાનો અભ્યાસ કર્યો હતો. આપણે આજે આ ભાગની અંદર દાખલા નંબર 10, દાખલા નંબર 11 અને દાખલા નંબર 12ની રજૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરેપૂરો નિહાળજો તો તમને દાખલામાં ખ્યાલ આવશે. અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો કે તમારા સુધી અમે દરેક પ્રકારની અપડેટ મોકલાવી શકીએ. તો ચલો વાત કરીએ આપણે આજે ભાગ 2ની અંદર પ્રશ્ન નંબર 10. એમાં પ્રશ્ન 10 શું વાત કરે છે કે ગુણાકાર કરવાનો છે. આપણે શું ગુણાકાર કરો. તો આપણને આ રીતની પ્રશ્ન નંબર 10ની અંદર રકમ આપી છે. તો આપણે કઈ રીતે કરીશું તો વિડીયોને પૂરેપૂરો નિહાળજો. તમે દરેક દાખલાની અંદર 100% ખ્યાલ આવશે. તો ચલો પ્રશ્ન 10ની અંદર પ્રથમ દાખલાની વાત કરીએ આપણે. પ્રશ્ન 10ની અંદર પ્રથમ દાખલો છે. તો કઈ રીતે આપણે સોલ્યુશન કરીશું એનું આપણે જોઈએ. હવે તો આપણને રકમ x + 3 બીજા કૌંસમાં x² + 5 રકમ આપી છે. તો શું કરીશું, જે પ્રથમ સંખ્યા છે આખા કૌંસ જોડે ગુણીશું અને બીજી સંખ્યાને આપણે આખા કૌંસ જોડે ગુણીશું. કઈ રીતે? તો ચલો સાદુરૂપ આપી દઈએ આપણે કે x કૌંસમાં x² + 5 ફરીથી 3 કૌંસમાં x² + 5. આપણે શું કર્યું, જે પ્રથમ કૌંસ હતો એની પ્રથમ સંખ્યા બીજા કૌંસ જોડે આપણે આખી ગુણીશું અને બીજી સંખ્યા પણ બીજા કૌંસ જોડે આપણે આખી ગુણીશું. તો હવે આપણે સાદુરૂપ આગળ આપી દઈએ. તો જ્યારે આપણે આ કૌંસ છોડીશું ત્યારે આપણે સંબંધ કયો દર્શાવવો પડશે? ગુણાકારનો. તો આપણે x અને x² એ ગુણાકાર કરીશું તો આપણને x³ મળશે. શું મળશે આપણને? x³ વત્તા 5x વત્તા 5x. આગળ વત્તા 3 × x² નો મતલબ શું? 3x² 3x² વત્તા 15. ઓકે, તો આ આપણું શું મળ્યું? સાદુરૂપ મળ્યું. બરોબર, આ આપણું સાદુરૂપ મળી ગયું. તો જે આપણને x³ વત્તા 5x વત્તા 3x² છે વત્તા 15 એ આપણો ફાઇનલ આન્સર છે. તો તેને આપણે રેડ બોલપેનથી આપણે દર્શાવી દઈશું ફાઇનલ આન્સરને. તો આપણને તરત જોવામાં નજર પડી શકે છે. એ જ પ્રમાણે બીજો દાખલો છે. તો બીજા દાખલાની રકમ પણ એ જ પ્રમાણે છે. શું કરીશું? પ્રથમ જે આપણી સંખ્યા છે એ બીજા કૌંસ જોડે ગુણીશું. તો ચલો આપણે વાત કરી લઈએ. x² કૌંસમાં x + y ઓછા 4 કૌંસમાં x + y. બરોબર, આ રીતનું આપણે સાદુરૂપ આપીએ છીએ. તો અંદર હવે આપણે ગુણીશું તો x² x એટલે x³ આવશે. x³ વત્તા y x² લખી શકીએ આપણે. y x² લખી શકીએ એટલે x² y આવે પણ આપણે y x² કમની અદલા બદલી કરીને પણ લખી શકીશું. આગળ ઓછા 4x ઓછા 4y. બરોબર, ઓછા 4x ઓછા 4y. તો જે આપણને આ જવાબ મળ્યો એ આપણો શું થશે? આપણો ફાઇનલ આન્સર. આ આપણો શું થશે? ફાઇનલ આન્સર. બરોબર, તો તે જ પ્રમાણે છેલ્લો દાખલો છે. તે જ પ્રમાણે છેલ્લો દાખલો. તો ચલો વાત સાદુરૂપ આપી દઈએ આપણે. બરોબર, તો પ્રથમ સંખ્યા છે આપણે આખા બીજા કૌંસવાળું પદ છે એને આખા જોડે ગુણીશું. તો x³ કૌંસમાં y² ઓછા 3 વત્તા 2 કૌંસમાં y² ઓછા 3. ઓકે, ખ્યાલ તમને આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. આપણે શું કરીએ છીએ? પ્રથમ સંખ્યા છે એ બીજા કૌંસ જોડે ગુણાશે અને પ્રથમ કૌંસની સંખ્યા અને પ્રથમ કૌંસની બીજી સંખ્યા એ પણ બીજા કૌંસ જોડે આપણે ગુણી. તો ચલો સાદુરૂપ આપી દઈએ. તો x³ અને y² નો આપણે સાદુરૂપ આપીશું. ગુણાકારનો સંબંધ છે તો x³ y² થશે. x³ y² થશે ઓછા -3
एक्सનો ઘન થશે -3x નો ઘન થશે વત્તા 2y નો સ્ક્વેર થશે ઓછા 3 દુ 6 ઓછા 6. તો આપણું સાદુરૂપ શું મળ્યું? x નો ઘન y નો સ્ક્વેર ઓછા 3x નો ઘન વત્તા 2y નો સ્ક્વેર ઓછા 6. આ આપણો જવાબ મળી ગયો. ચલો આપણે તેને લાલ અક્ષરે દર્શાવી દઈએ તો આપણને ખબર પડશે આપણો જવાબ શું છે. ઓકે, તો દાખલામાં પ્રશ્ન 10 એકદમ ઈઝી હતો. તો વિડીયોને પૂરેપૂરો વિદ્યાર્થી મિત્રો નિહાળજો તો દરેક દાખલાની અંદર ખ્યાલ આવશે. બરોબર, તો ચલો વાત કરીએ હવે આપણે પ્રશ્ન 11ની. તો હવે પ્રશ્ન 11 જોઈએ. તો પ્રશ્ન 11 આપણે પ્રશ્ન 10ના જેવી રીતના દરેક દાખલાની રજૂઆત કરી છે તો કઈ રીતે કરીશું સાદુરૂપ આપી દઈએ. તો તમને એવું પહેલાં ઉપર સમજાવી દઉં કે જે પ્રથમ કૌંસની સંખ્યા છે અલગ અલગ કે 2x નો સ્ક્વેર એ બીજા જોડે ગુણાશે અને +3 પણ બીજા કૌંસ જોડે ગુણાશે. કઈ રીતે આપણે સાદુરૂપ આપીશું તો આપણને થોડો વધારે આઈડિયા આવશે. બરોબર, તો ચલો સાદુરૂપ આપી દઈએ આપણે. તો 2x નો સ્ક્વેર કૌંસમાં 2x નો સ્ક્વેર કૌંસમાં x નો સ્ક્વેર ઓછા 2x વત્તા 4. ઓકે, પ્રથમ સંખ્યા જે હતી પ્રથમ કૌંસની એ આખા બીજા કૌંસ જોડે ગુણી તે જ પ્રમાણે આગળ વત્તા 3 કૌંસમાં x નો સ્ક્વેર ઓછા 2x વત્તા 4. આ આપણે શું કર્યું? સાદુરૂપ આપી દીધું છે. બરોબર, હવે ચલો જે કૌંસ આપણે જે પ્રથમ સંખ્યા બીજા કૌંસ જોડે ગુણી હતી તે સંખ્યાને આપણે અંદર સાદુરૂપ આપી દઈશું. તો 2 ગુણ્યા 2x નો સ્ક્વેર ગુણ્યા x નો સ્ક્વેર છે તો 2x ની 4 ઘાત થશે. શું થશે? 2x ની 4 ઘાત. તો 2x ની 4 ઘાત ઓછા આગળ ઓછા કરજો તો ઓછા 2 દુ 4 x નો ઘન. આ x નો સ્ક્વેર છે અને આ x છે તો x ની ઉપર કોઈ ઘાત ના હોય તો આપણે શું લખીશું? 1 લખીશું. તો 2 દુ 4 શું આવશે? 4 x ની 3 ઘાત વત્તા 4 દુ 8 x નો સ્ક્વેર. આ આપણું પ્રથમ સાદુરૂપ થઈ ગયું. બરોબર, જો આ પ્રથમ સાદુરૂપ શું હતું અહીંયા અંડરલાઈન કરું છું તો આઈડિયા આવશે. આ આપણું પ્રથમ અને આપણું બીજું સાદુરૂપ હતું. તે જ પ્રમાણે આગળ વત્તા 3x નો સ્ક્વેર 3x નો સ્ક્વેર ઓછા 3 દુ 6x વત્તા 12. ઓકે, વત્તા 12. આપણે શું કર્યું? બંને પદના આપણે સાદુરૂપ આપ્યા. હવે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો તો આપણને કે સજાતીય પદ સરખા દેખાય છે બંને પદમાં? હા, જો આ બંને સજાતીય આપણને પદ દેખાય છે પાસ પાસે છે. બરોબર, પાસ પાસે આપેલા છે. બરોબર, બંને ધન છે. તો ચલો આપણે વાત કરી લઈએ એમના એમ. તો આપણો જવાબ શું આવશે? જો x ની 4 ઘાત વાળું પદ કોઈ છે નહીં, x નું ઘન વાળું કોઈ પદ છે નહીં, પણ x ના સ્ક્વેર વાળું પદ આપણને આપેલું છે તો તેને આપણે પાસ પાસે જ આપેલું છે. 8x નો સ્ક્વેર વત્તા 3x નો સ્ક્વેર પાસ પાસે આપેલું છે તો તેને આપણે 8 ને 3 11x નો સ્ક્વેર લખી શકીએ. તો ચલો લખી દઈએ આપણે 2x ની 4 ઘાત ઓછા 4x નો ઘન વત્તા 8 ને 3 11 11x નો સ્ક્વેર ઓછા 6x વત્તા 12. ઓકે, તો આ આપણો શું થયો? આ આપણો ફાઇનલ આન્સર થયો. બરોબર, તો ચલો આપણે તેને રેડ બોલપેનથી તેને આપણે બ્રેકેટમાં દર્શાવી દઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. તો તે જ પ્રમાણે દાખલો 2 છે. તો દાખલા 2ની વાત કરીશું આપણે. દાખલા 2ની વાત તો શું વાત કરીશું? એ પ્રથમ સંખ્યા છે 3x નો ઘન એ આખા કૌંસ જોડે ગુણીશું. તો 3x નો ઘન કૌંસમાં 4x નો સ્ક્વેર ઓછા x વત્તા y સ્ક્વેર. બરોબર, ઓછા y બીજી સંખ્યા એ પણ આખા કૌંસ જોડે આપણે ગુણીશું. 4x નો સ્ક્વેર ઓછા x વત્તા y નો સ્ક્વેર. મિત્રો અહીંયા લખાણ થોડું છૂટું લખવાનું છે એટલે આપણે જગ્યાના અભાવના કારણે થોડું લખાણ છૂટું અને નીચે લખીએ છીએ. તમે લાઇનમાં લખશો તો પણ ચાલશે. બરોબર, નીચે લખવાની જરૂર નથી. ઓકે, તો હવે આ પદને 3x ના ઘનના પદને આપણે અંદર ગુણી દઈશું. તો 4 તરી 12x ની 5 ઘાત થશે. શું થશે? 12x ની 5 ઘાત. તો 4 તરી 12x ની 5 ઘાત
ઓછા 3 એકલા છે, અહીંયા કશું નથી, 3 એકા 3 x ની 4 ઘાત 3 x ની 4 ઘાત વત્તા 3 x નો ઘન y નો સ્ક્વેર વત્તા 3 x નો ઘન y ની 2 ઘાત ઓછા 4x સ્ક્વેર y 4x નો સ્ક્વેર y ઓછા 12 આપેલા છે તો કૌંસમાં શું થશે, નિશાની બદલાશે તો માઇનસનું પ્લસ કર્યું, ઓછા હતું તો આપણે પ્લસ કર્યું, એક્સ વાય આવશે ના પ્લસ છે તો માઇનસ આવશે વાયનો ક્યુબ એટલે વાયનો ઘન. ઓકે, આ પ્રથમ અને બીજા પદમાં આપણે શું કર્યું, સાદુરૂપ આપ્યું. બરોબર, તો ચલો આપણે આમાં જોઈએ કે સજાતીય પદો આપણને દેખાય છે. સજાતીય પદો આપણને 5 ઘાતવાળું કોઈ છે નહીં, 4 ઘાતવાળું કોઈ છે નહીં, ઘન સ્ક્વેરવાળું કોઈ પણ છે નહીં, કોઈ છે નહીં. તો આ આપણો શું થશે જવાબ. ચલો આપણે ફરીથી ચેક કરીશું તો આપણને થોડો વધારે આઈડિયા આવશે. બરોબર, તો 12x ની 5 ઘાત ઓછા 3x ની 4 ઘાત વત્તા 3x નો ઘન y નો સ્ક્વેર ઓછા 4x નો સ્ક્વેર y વત્તા xy ઓછા y નો ઘન. તો અહીંયા કોઈ સજાતીય પદ છે નહીં, તો આ આપણો આન્સર થશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમને કન્ફ્યુઝન માટે સજાતીય પદ અમુક આપ્યા હશે કે નહીં આપ્યા હોય તો ગભરાવાની જરૂર નહીં, એમને આપણે આન્સર મૂકી દેવાનો, ભલે 2 સ્ટેપમાં દાખલો બનતો તો એ પણ શું ગણાશે, આપણો ફાઇનલ આન્સર આવી ગયો એમ ગણાશે. બરોબર, તો આ તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે દાખલા 3ની વાત કરીએ આપણે. દાખલો 3 અને 4ની વાત કરીશું. બરોબર, તો દાખલો 3 એ જ પ્રમાણે છે. અહીંયા 3 સંખ્યા આપી છે, 3 સંખ્યા આપી હોય કે 5 આપી, આપણે ગભરાવાની જરૂર નથી. તો પ્રથમ સંખ્યા છે આખા કૌંસ જોડી, બીજી સંખ્યા આખા કૌંસ જોડી ગુણીશું અને ત્રીજી સંખ્યા આપણે આખા કૌંસ જોડી ગુણીશું. તો ચલો ગુણવાનું આપણે ટ્રાય કરીશું. તો 3x નો સ્ક્વેર કૌંસમાં x નો સ્ક્વેર વત્તા 4x વત્તા 1. પ્રથમ સંખ્યા આપણી ગુણે ગઈ જુઓ. બરોબર, તે જ પ્રમાણે આગળ ઓછા x કૌંસમાં x નો વર્ગ વત્તા 4x વત્તા 1. બરોબર, આ બીજી સંખ્યા આપણે ગુણી દીધી. તે જ પ્રમાણે આગળ ત્રીજી સંખ્યા +2 છે તો શું આવશે, x નો વર્ગ વત્તા 4x વત્તા 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જગ્યાના અભાવના કારણે આપણે લખાણ થોડું અહીંયા શોર્ટમાં કરીએ છીએ અને રાઇટિંગ થોડા નાના કરીએ છીએ, તો તમને ધ્યાનથી વિડીયો જોજો. બરોબર, અહીંયા બોલીને લખું છું કારણ કે તમને વધારે આઈડિયા આવે. ઓકે, તો ચલો હું આ પ્રથમ પદ છે જે આપણું આ પ્રથમ પદ એને હું અંદર ગુણી દઈશ. તો ચલો 3x નો સ્ક્વેર ગુણ્યા x નો સ્ક્વેર મતલબ 3x ની 4 ઘાત વત્તા 4x ગુણ્યા 3x નો સ્ક્વેર મતલબ 4 તરી 12, 12x ની 3 ઘાત થશે વત્તા 3 એકા 3 એટલે 3x નો સ્ક્વેર થશે. આ પ્રથમ પદ ગુણાઈ ગયું. બરોબર, તે જ પ્રમાણે બીજું પદ -x નો ઘન થશે, કારણ કે એક x ઉપર કોઈ ઘાત ના હોય તો એક ગણાશે, તો x ગુણ્યા x નો સ્ક્વેર મતલબ -x નો ઘન. 12 માઇનસ હોય તો અંદર નિશાની બદલાશે, તો -4x નો સ્ક્વેર ઓછા x. બીજું પદ પણ ગુણાઈ ગયું. ત્રીજું પદની વાત કરીએ તો 2 ગુણ્યા x નો સ્ક્વેર મતલબ વત્તા 2x નો સ્ક્વેર થશે વત્તા 4 દુ 8x વત્તા 2. ઓકે, તો આપણે આ રીતનું ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો દેખજો, સાદુરૂપ આપણે આપી દીધું છે. બરોબર, હવે જોઈએ કોઈ સજાતીય પદો આપણને કોઈ દેખાય છે. હા, x નો 4 વાળો કોઈ છે નહીં, ચલો એમને એમ લખી દઈએ. ચલો જે છે ના હોય એ આપણે એમને એમ લખી દઈશું. તો 3x ની 4 ઘાત એમને એમ લખીશું. હવે કોઈ ઘનવાળું છે, હા 12x નું ઘન, 12x નું ઘન અને એકલા x નું ઘન છે તો પાસે પહેલાં આપણે અંડરલાઈન કરી દઈએ. ચલો કયું, આ x ના ઘનવાળું અને આ ઘનવાળું એ સજાતીય પદ કહેવાશે. તો ચલો આપણે એને લખી દઈએ. તો ચલો 12 વત્તા 12x નું ઘન ઓછા x નું ઘન આવી ગયું. હવે સ્ક્વેર વાળું કેટલા છે, એક આ છે, એક આ છે, એક આ. ચલો લખી દઈએ કયા, પેલા 3x નું અંડરલાઈન કરી દો. 3x નું સ્ક્વેર -4x નું સ્ક્વેર વત્તા 2x નું સ્ક્વેર. બરોબર, તો કયા વત્તા 3x નું સ્ક્વેર
ઓછા 4x² વત્તા 2x². ઓકે, હવે બાકી કયા વધ્યા? એક્સ વાળા. અરે એક્સ બાકી છે, એની અંડરલાઈન કરી દઈએ, પછી આપણે લખી દઈશું તો -x પ્લસ 8x -x પ્લસ 8x. બીજું શું વધ્યું? ખાલી અચળ પદ +2. અચળ પદ +2 આપણને મળે છે, +2 એમ નહીં. તો જો જે સજાતીય પદો આપણે પાસે ગોઠવ્યા એમ હું અંડરલાઈન કરી દઈશું રિડક્સરે. એક્સનો ઘન, આ x² વાળું અને આ x વાળું. બરાબર, આ શું કર્યું? સજાતીય પદોને પાસે મેં જે ગોઠવ્યા છે એને મેં અંડરલાઈન કરી છે. હવે આપણે સાદુરૂપ આપી દઈશું. જવાબમાં શું આવશે જોઈએ? 3x⁴ 12x ઓછા 1 એટલે વત્તા 11x². બરાબર, કારણ કે 12 માંથી 1 જશે, કારણ કે ચલની આગળ કોઈ કિંમત ના હોય તો આપણે 1 તો ગણાશે, એટલે 1 આપણે સમજવો પડશે. બરાબર, એટલે 12 માંથી આપણે 1 કાઢીશું એટલે આપણે 11, પણ 12 કેવા છે? મોટા છે, તો ધન નિશાની છે તો આપણે ધન મૂકીશું 11x3. આગળ હવે આ જુઓ 3x² ઓછા 4x² વત્તા 2x². આ 3 સજાતીય પદો આપેલા છે. તો પહેલા ધનનો સરવાળો 3 ને 2 5, આ 3 છે ને આપણા 2 છે. 3 ને 2 5, 5 માંથી આપણે 4 કાઢીશું ત્યારે 1, તો એકલા પ્લસ x² વચ્ચે, એકલા પ્લસ x² વચ્ચે. હવે આગળ માઇનસ પ્લસ 8, તો 8 મોટા છે તો 8 માંથી 1 કરીશું તો આપણને +7 મળશે. +7x ને વત્તા 2 તો પાછળ એમના એમ. બરાબર, તો આ તમારો શું થયો? આ તમારો ફાઇનલ આન્સર થયો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો દાખલા ધ્યાનથી સમજજો, તમને 100% ખ્યાલ આવશે. બરાબર, તો હવે આપણે વાત કરીશું દાખલા નંબર 4ની. તો ચાલો હવે વાત કરીએ દાખલા નંબર 4ની. બરાબર, પ્રશ્ન 11નો છેલ્લો દાખલો છે, આના જેવો જ છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી દેખજો તો તમને આઈડિયા વધારે આવશે. તો ચલો વાત કરીએ દાખલા નંબર 4ની. તો એમાં પણ એના જે પ્રથમ કૌંસ છે એની 3 સંખ્યાઓ બીજા કૌંસ જોડે ગુણાશે. તો કઈ રીતે ગુણાશે આપણે જોઈ લઈએ. તો જે 4x² છે એને આપણે બીજા કૌંસ જોડે x² વત્તા 3x વત્તા 5. બરાબર, ગુણાઈ ગઈ. હવે બીજી સંખ્યા ઓછા x કૌંસમાં x² વત્તા 3x વત્તા 5. તો આ રીતની વિદ્યાર્થી મિત્રો આપણી સંખ્યા ગુણાઈ ગઈ છે. હવે છેલ્લી સંખ્યા +2 બાકી છે, જે +2 એને પણ આપણે ગુણી દઈશું. x² ઓછા 3x વત્તા 5. બરાબર, હવે શું કરવાનું? જે દરેક સંખ્યાઓ આપણે ગુણી છે એને આપણે દરેક કૌંસ જોડે ગુણીશું. તો 4 એકા 4 x⁴, તો 4x⁴ બનશે વત્તા 4 તરી 12, 12x² x એટલે x² બનશે. શું બનશે? x³ વત્તા 5 ચોક 20x² વત્તા 20x² બનશે. બરાબર, આ પ્રથમ કૌંસની સંખ્યા ગુણાઈ ગઈ. હવે બીજા કૌંસની આપણે વાત કરીશું તો -x³ બનશે. પ્લસ છે તો આ આપણું -3x² બનશે. વત્તાકાર છે તો આપણો ઓછાકાર આવશે 5x બનશે. કેટલા બનશે? 5x. એ પણ હવે બીજા કૌંસની પણ આપણે સંખ્યા ગુણાઈ ગઈ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, હું અંડરલાઈન કરીશ તો વધારે ખ્યાલ આવશે. આ જો પ્રથમ કૌંસની સંખ્યા અને આ બીજા કૌંસની સંખ્યા. બરાબર, હવે ત્રીજા કૌંસની સંખ્યા તો 2 + 2 છે, અંદર કૌંસમાં x² તો 2x² તો કેવા આવશે? વત્તા 2x² ઓછા 3 દુ 6x વત્તા 5 દુ 10. ઓકે, તો આ રીતની આપણે દરેક કૌંસની બાજુ 3 સંખ્યાઓ અલગ અલગ હતી એ આપણે ગુણાઈ ગઈ છે. બરાબર, હવે આપણે દાખલાની અંદર જોઈએ કે સજાતીય પદો આપણને દેખાય છે. દેખાતા હોય તો આપણે પાસે લાવવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં x⁴ વાળું કોઈ પદ નથી. ચલો આપણે એને લખી દઈએ. તો x⁴ સોરી 4x⁴ આવશે. 4x⁴. હવે જો ઘનવાળું કોઈ પદ છે, એક આ છે અને એક આ છે, બીજું કોઈ ઘનવાળું નથી. તો હું અંડરલાઈન કરી દઉં તો વધારે આઈડિયા આવશે. 12x² અને આ x². બરાબર,
તો ચલો વત્તા 12x નો ઘન ઓછા x નો ઘન પાસે લાવી ગયા। હવે x નો સ્ક્વેર વાળી આ સંખ્યા છે ને આ સંખ્યા કઈ છે પ્લસ 20x નો સ્ક્વેર ઓછા 3x ની 2 ઘાત બરોબર। તો આ શું થયું આપણી પાસે જે સંખ્યા આવી હતી કઈ 20x નો સ્ક્વેર અને માઇનસ 3x નો સ્ક્વેર બરોબર। બીજી કઈ સંખ્યા છે પ્લસ 2x નો સ્ક્વેર તો એ પણ આપણે લખી દઈએ પ્લસ 2x નો સ્ક્વેર। હવે બીજી કઈ બાકી રહી જોઈ લઈએ આપણે કે x વાળી બાકી દેખાય છે આપણને તો આ x માઇનસ 5x માઇનસ 6x માઇનસ 5x અને માઇનસ 6x। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી મિસ્ટેક આપણી થઈ છે કઈ આ સંખ્યા આપણી પ્લસ છે તો જોઈએ આપણે સાદુરૂપ 2x નો સ્ક્વેર આવી ગયું ઓછા કાચા વત્તા કરે છે કારણ કે રકમમાં ભૂલ થઈ હતી આપણે પ્લસ છે અહીંયા જો તો પ્લસ 6x વત્તા 10 એમના એમ બરોબર। તો 2x નો સ્ક્વેર આવી ગઈ। હવે માઇનસ 5x વત્તા 6x માઇનસ 5x વત્તા 6x ઓકે। હવે અચળ પદ શું બાકી રહ્યું 10 ઓકે। તો આપણને જે સજાતીય પદો પાસે લાવ્યા હતા એને આપણે શું કરીશું અંડરલાઈન કરીશું 4x ની જે 4 ઘાત છે એ તો છે નહીં તો આપણે અંડરલાઈન કરીશું નહીં x નો ક્યુબ x નો સ્ક્વેર વાળી અને x વાળી બરોબર। ચલો એને આપણે સાદરૂપ આપી દઈશું એને આપણે હવે સાદરૂપ આપીશું ચલો બરોબર। તો શું બનશે 4x ની 4 ઘાત 4x ની 4 ઘાત 12x ઘનમાંથી 1x નો ઘન આપણે બાદ કરીશું તો શું મળશે પ્લસ 11x નો ઘન। હવે આગળ 20x નો સ્ક્વેર માઇનસ 3x નો સ્ક્વેર વત્તા 2x નો સ્ક્વેર ત્રણ પદ આપેલા છે માઇનસ વાળા એક માઇનસ વાળું બે પ્લસ વાળા તો પ્લસ વાળાનો સરવાળો કરીશું 20 ને 2 22 22 માંથી 3 કરીશું કાઢીશું આપણે 22 માંથી 3 કાઢીશું એક આ પદ અને એક આ પદ 3x વાળા x સ્ક્વેર વાળા પદો છે તો 20 ને 2 22 22 માં 3 કાઢીશું ત્યારે આપણને 19 મળશે કેવા પણ ધન 19x નો સ્ક્વેર બરોબર પ્લસ 19x નો સ્ક્વેર। હવે આગળ માઇનસ 5x વત્તા 6x તો કેવા પ્લસ માઇનસ 6 માંથી 5 કાઢીશ ત્યારે 1 પણ કેવા ધન x વત્તા 10 બરોબર। તો હવે આ સાદુરૂપ આપણે આપ્યું તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો બરોબર। તો વિદ્યાર્થી મિત્રો જે થોડી અહીંયા મિસ્ટેક થઈ હતી એ તમે દાખલો રિપીટ કરીને જોઈ લેજો તો તમને આઈડિયા આવી જશે। ખાલી જે આપણે પ્લસ હતા એ અહીંયા થોડા માઇનસ થઈ ગયા હતા તો અહીંયા આપણે ભૂલ આપણે સુધારી દીધી છે બરોબર। તો દાખલાની રજૂઆત તમે શાંતિથી દેખી લેજો બરોબર। તો હવે તમારો ભાગ 2 નો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ પ્રશ્ન 12 સાદરૂપ આપો। હવે આપણે દાખલા નંબર 12 ની વાત કરીશું કે સાદુરૂપ આપો એમાં આપણને પ્રશ્ન આ રીતનો આપ્યો છે તો આપણે શું કરીશું નિત્યસમ મિત્રો વાપરો તો નિત્યસમ પણ વાપરી શકો છો નિત્યસમ તમારે વાપરવું હોય તો નિત્ય પણ વાપરી શકો છો તો નિત્યસમ વાપરવું ના હોય તો પ્રથમ સંખ્યા કૌંસ જોડે ગુણાશે અને એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ તો આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું। તો આપણે નિત્યસમ કેવી રીતે આવશે જોઈ લઈશું કારણ કે નિત્યસમ આપણે ભણી ગયા છીએ તો કઈ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું પહેલા હું અહીંયા નિત્યસમ લખીશ કારણ કે તમને વધારે આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો। તો આપણું આ નિત્યસમ છે કે a વત્તા b અને a ઓછા b બરાબર a નો સ્ક્વેર ઓછા b નો સ્ક્વેર આ આપણું નિત્યસમ છે। શું છે આપણું નિત્યસમ બરોબર। તો a નો મતલબ x સ્ક્વેર b નો મતલબ 5 બીજી સંખ્યામાં a નો મતલબ x સ્ક્વેર b નો મતલબ 5 મતલબ a સરખા હોવા જોઈએ b પણ સરખા હોવા જોઈએ નહીં પ્લસ હોવું જોઈએ એક માઇનસ તો આપણું નિત્યસમનો ઉપયોગ થશે બરોબર। તો a એટલે a નો સ્ક્વેર તો x એટલે x નો સ્ક્વેર થશે x નો સ્ક્વેર ઓછા 5 એટલે 5 નો સ્ક્વેર વત્તા 25 તો x નો સ્ક્વેર ઓછા 25 વત્તા 25 તો 25 નીકળી ગયા તો આપણને x નો સ્ક્વેર જવાબ મળશે। સોરી અહીંયા x નો સ્ક્વેર ને x નો સ્ક્વેરનો પણ સ્ક્વેર કહેવાશે x ના સ્ક્વેરનો પણ સ્ક્વેર કહેવાશે કારણ કે અહીંયા
શું છે? સ્ક્વેર તો આપણને આપેલો છે, બરાબર. તો એક્સનો સ્ક્વેરનો પણ સ્ક્વેર કહેવાશે. તો આપણને એક્સની 4 ઘાત જવાબ મળશે. શું મળશે? એક્સની 4 ઘાત. બરાબર. દાખલામાં ખ્યાલ આવી ગયો? ફરીથી સમજી લો, કારણ કે આપણે અહીંયા થોડી મિસ્ટેક થઈ હતી. નિત્યસમ વાપર્યું. નિત્યસમની અંદર આપણે શું કર્યું? નિત્યસમની અંદર આપણે શું કર્યું? a વત્તા b, a ઓછા b બરાબર એનો સ્ક્વેર ઓછા બીનો સ્ક્વેર આપણું નિત્યસમ હતું. એ આપણા એક્સ કહેવાશે. તો એક્સનો સ્ક્વેર એટલે એક્સની વર્ગ થશે. એક્સનો વર્ગ તો હતો જ, પણ નિત્યસમનો વર્ગ છે એટલે એક્સનો વર્ગ એની ઉપર વર્ગ થશે. ઓછા 5નો વર્ગ, 5 એકલા છે એટલે માઇનસ બીનો સ્ક્વેર મતલબ 5નો વર્ગ, અને પ્લસ 25 તો પાછળ આપણને આપેલા છે, બરાબર. તો એક્સનો સ્ક્વેરનો સ્ક્વેર મતલબ શું? ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય. તો એક્સની 4 ઘાત માઇનસ 25 પ્લસ 25 નીકળી ગયા. તો એક્સની 4 ઘાત થશે. એ આપણો જવાબ, બરાબર. હવે દાખલા નંબર 2 ની વાત કરીશું. હવે તો દાખલા નંબર 2 માં વાત કરીએ તો 2x વત્તા 3નો વર્ગ ઓછા 9 એમાં વાત કરીએ તો નિત્યસમ એમાં કયું વપરાશે? તો a વત્તા બીનો સ્ક્વેર. કયું? a વત્તા બીનો સ્ક્વેર, કૌંસમાં a વત્તા બીનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા 2ab વત્તા બીનો સ્ક્વેર. મતલબ શું? પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં a અને b આવશે ગુણાકારમાં વત્તા બીનો સ્ક્વેર. એ આપણું પ્રથમ પદનો વર્ગ વત્તા 2ab વત્તા બીજા પદનો વર્ગ. તો આપણે સાદુરૂપ આપીશું તો વધારે આઈડિયા આવશે. તો 2a નો સ્ક્વેર મતલબ 2x, 2x નો વર્ગ કૌંસમાં 2x નો વર્ગ થશે વત્તા 2 કૌંસમાં 2x, a આપણા 2x થશે, b આપણા 3 વત્તા બીનો વર્ગ એટલે 3નો વર્ગ ઓછા 9 એમના એમ, ઓછા 9 એમના એમ, બરાબર. તો 2x નો વર્ગ મતલબ શું? 4x નો વર્ગ. આ 2x નો વર્ગ મતલબ 2x નો વર્ગ એટલે 2x નો વર્ગ મતલબ 4x નો વર્ગ થશે. અહીંયા 4x નો વર્ગ વત્તા 3 દુ 6 દુ 12x વત્તા 3નો વર્ગ 9 ઓછા 9, બરાબર. આ 2x નો વર્ગ મતલબ 4x નો સ્ક્વેર વત્તા 3 દુ 6, 6 દુ 12x વત્તા 3નો વર્ગ મતલબ 9 ઓછા 9 પાછળ એમને 9 નીકળી ગયા. તો આપણે જવાબ શું મળ્યો? 4x નો સ્ક્વેર વત્તા 12x, બરાબર. 4x નો સ્ક્વેર વત્તા 12x આપણને જવાબ મળે છે, બરાબર. હવે છેલ્લો દાખલો જોઈ લઈએ આ ભાગની અંદર. તો એમાં પણ નિત્યસમ વાપરીશું. કયું વાપરીશું? તો નિત્યસમ પહેલાં લખી દઈએ, એના જેવું જ છે પણ માઇનસમાં a ઓછા બીનો સ્ક્વેરનું એનો સ્ક્વેર ઓછા 2ab વત્તા બીનો સ્ક્વેર, બરાબર. તો પ્રથમ પદનો વર્ગ મતલબ 3x નો વર્ગ. શું આવશે? 3x નો વર્ગ. ઓકે. 3x નો સ્ક્વેર ઓછા 2 કૌંસમાં ab એટલે પ્રથમ અને બીજું પદ, 2 કૌંસમાં a એટલે આપણા 3x, b એટલે આપણા -5 વત્તા બીનો સ્ક્વેર મતલબ 30. શું થશે? 30x. સોરી, અહીંયા 30x ને પાછળ 30x છે. b એટલે આપણા -5નો વર્ગ વત્તા 30x, બરાબર, વત્તા 30x. તો હવે આગળ સાદુરૂપ આપણે આપી દઈએ તો 3x નો વર્ગ મતલબ 9x નો વર્ગ. આ કેવા છે? -5, બરાબર. પણ એકલા 5 આપણે લઈશું કારણ કે માઇનસ તો આપણને રકમ ન જતા. તો 5 તરી 15 દુ 30, તો -30x વત્તા 5નો વર્ગ 25 વત્તા 30x, બરાબર, વત્તા 30x. તો -30 પ્લસ 30 નીકળી ગયા. તો શું વધ્યું? 9x નો વર્ગ વત્તા 25. આ મિત્રો અહીંયા માઇનસ નહીં આવે કારણ કે આપણે એનો સ્ક્વેર મતલબ શું? 3x નો સ્ક્વેર ઓછા રકમના હતા એ એટલે આપણે 3x, 2 લીધા કૌંસની બહાર, 2 તો સાદુરૂપના આપેલા છે આપણને નિત્યસમના, તો 2 તો હતા જ. તો 3x, એના 3x, બીના આપણને ખાલી 5 લઈશું, બરાબર. પછી બીનો વર્ગ મતલબ -5નો વર્ગ એટલે 25. તો 30 -30 અને +30 નીકળી ગયા. તો 9x નો સ્ક્વેર વત્તા
25 તો આ આપણો જવાબ રહેશે બરોબર આ આપણો જવાબ રહેશે તો વિદ્યાર્થી મિત્રો ભાગ 2 ની અંદર અહીંયા અમે તમને દાખલા નંબર 10 દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 ની રજૂઆત કરી છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કારણ કે બધા જ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સરળતાથી કરી શકે ઘરે એમના અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો કારણ કે તમારા સુધી અમે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાનમાં સ્વાધ્યાય કે સ્વાધ્યાય પોથી સોલ્યુશન કે અન્ય પ્રશ્નોની રજૂઆત તમારા સમક્ષ પ્રથમ અમે કરી શકીએ અને તમને પ્રથમ નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ